જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું પીનટ ચાટ। એના માટે આપણે સિંગદાણા લીધા છે, મઠડી સિંગદાણા આવે છે એ 1 વાટકી। 2 પાવરા તેલ ગરમ મૂક્યું છે। સિંગદાણાને એકદમ તળી લેશું સરખા। ધીમો ગેસ રાખી અને સરખા તળી લેશું। સિંગદાણા આવા ફૂટી જાય એવા તળવાના છે। હજી સેજ તળશું। જો સિંગદાણા આવી રીતના ફાટી જાય અને સેજ અંદર બ્રાઉન થઈ જાય ને એવા તળવાના છે સરખા। સિંગદાણા તળાઈ ગયા છે, કાઢી લેશું એક બાઉલમાં। સિંગદાણા કાઢી લીધા છે, હવે ઠંડા પાડી લેશું। સિંગદાણામાં 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી લેશું, એકદમ ઝીણી સુધારવાની છે। 1 નંગ ઝીણું સુધારેલું ટમેટું, એ પણ એકદમ ઝીણું સુધારવાનું છે। 2 ચમચી કેપ્સિકમ છે। 3 ચમચી કાચી કેરી છે, ઝીણી સુધારેલી। 3 ચમચી ધાણા ભાજી છે, ઝીણી સુધારેલી। ડ્રાય મસાલા નાખી દેશું। અડધી ચમચી મીઠું નાખશું। આ ચમચીનું જ માપ રાખશું બધે। પાંચ ચમચી મરી પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે। ચપટી ગરમ મસાલો, ચપટી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચાટ મસાલો। બધું બરાબર મિક્સ કરી લેશું। બધું સરખું મિક્સ કરી લેશું। જો દહીંવાળી ચાટ ગમતી હોય તો દહીં નાખી શકાય। તો તૈયાર છે આપણી પીનટ ચાટ। એકદમ સરસ લાગે છે ને ઇન્સ્ટન્ટ બની જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।